સુરતમાં અસામાજિક તત્વોની ગેરકાયદે મિલકત પર દાદાના હથોડા ચાલ્યા। સુરત શહેરમાં અસામાજિક તત્વોની ગેરકાયદે મિલકતો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કાપોદ્રા વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર ગણેશ મદ્રાસીના ઘરની ઉપર ગેરકાયદે પતરાનો શેડ તાણી દીધો હતો। આ શેડ તંત્રની મંજૂરી વિના બનાવવામાં આવ્યો હતો, જે કાયદાનું ઉલ્લંઘન હતું। ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તંત્ર દ્વારા આ ગેરકાયદે બનાવટને તોડવાનું પગલું લેવામાં આવ્યું। ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન પોલીસ અને સ્થાનિક તંત્રના અધિકારીઓની ટીમ હાજર રહી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। આ કાર્યવાહીથી અસામાજિક તત્વોને કાયદાના દાયરે લાવવાનો સંદેશો આપવામાં આવ્યો છે। તંત્રની આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેનાથી અસામાજિક તત્વો વચ્ચે ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકો અને સમુદાયોએ તંત્રની આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે અને આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં પણ આવા કડક પગલાં લેવામાં આવશે। આ ઘટનાએ અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી માટે પ્રેરણા આપી છે। સ્થાનિક તંત્રો હવે વધુ સક્રિય બનીને ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરી રહ્યા છે, જેથી શહેરમાં કાયદાનો રાજ સ્થાપિત રહે।